પાર્ટ 5 માં આપણે 77 સુધી દાખલા પૂર્ણ કર્યા હતા આપણે. હવે 78 થી હવે સ્ટાર્ટ કરીએ. શું લખ્યું છે? એક વર્તુળની જીવા અને ત્રિજ્યા સમાન હોય, આ જીવાને લઘુચાપ પર આંતરેલા ખૂણાનું માપ શોધવાનું કીધું છે. તો શું વર્તુળ દોરી દેવાનું, બરાબર છે. અને લઘુચાપ પર આંતરેલા ખૂણો જે શોધવાનો, લઘુચાપ પર આંતરેલા ખૂણાનું આ જે ક્યુ છે, બિંદુ ક્યુ લીધું, બરાબર. આની પર આંતરેલા ખૂણાનું માપ શોધવાનું છે, અહીંયા આ શોધવાનું છે. તો સૌ પ્રથમ પહેલા શું કરવું પડશે? એ ગુરુચાપ પર એક બિંદુ લેવું પડશે, પી બિંદુ લેવું પડશે, બરાબર. અને પછી ત્રિકોણ OA, OB, AB અને AB આ બધાના માપ સમાન છે. જો જીવા અને ત્રિજ્યાના માપ સમાન છે અને જીવા ત્રિજ્યાના માપ જેટલી જ છે, એટલે આ ત્રિકોણ કેવો બની ગયો? સમબાજુ ત્રિકોણ બનશે. સમબાજુ ત્રિકોણ હોય તો દરેક ખૂણા શું હોય? સમાન હોય. એટલે 180 ના 3 સરખા ભાગ કરો એટલે દરેક ખૂણો શું થશે? 60 નો થશે. હવે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો 60 હોય તો બાકીના ભાગ પર આંતરેલા ખૂણાથી શું હોય? આ બમણો હોય. તો આનાથી આ શું થાય? અડધો. તો AOB બરાબર 2APB પ્રમેય મુજબ કહી શકાય આપણે. કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો બાકીના ભાગ પર આંતરેલા ખૂણાથી શું હોય? બમણો હોય. બે ને સામે લઈ જઈએ, 60 ભાગ્યા 2 એટલે કેટલા થાય? 30. તો આ ખૂણો 30 આવ્યો. હવે આપણે ગુરુચાપ લઘુચાપ પર બિંદુ ક્યુ લીધું, તો A, P, B અને Q એ કેવો ચક્રીય ચતુષ્કોણ બની ગયો, બરાબર. તો લઘુચાપ પર કોઈ બિંદુ શું લીધું? Q. એનાથી ચતુષ્કોણ APB Q એ શું બનશે? ચક્રીય ચતુષ્કોણ થશે. ચક્રીય ચતુષ્કોણ હોય તો એના સામસામેના ખૂણા શું હોય? પૂરક હોય. APB અને AQB બરાબર 180 પ્રમેય છે આ, બરાબર. APB નું માપ 30 છે. AQB માંથી AQB શોધવો હોય તો 180 માંથી 30 માઇનસ કરો એટલે AQB બરાબર કેટલા આવે? 150. તો લઘુચાપ પર આંતરેલો ખૂણો શું આવશે? 150, બરાબર છે. એટલે આ દાખલામાં તમને જીવા અને ત્રિજ્યાનું માપ સમાન આપેલું છે. આ રીતે તમારે ત્રિકોણ સમબાજુ બને, કેન્દ્ર આગળ ખૂણો 60 બને, આનાથી આનું માપ અડધું થાય અને આ ચક્રીય ચતુષ્કોણ બને. 180 માંથી 30 માઇનસ કરો એટલે શું આવે? 150, બરાબર. ચલો હવે જુઓ આપણે 79. એક શંકુની ઊંચાઈ 15 સેન્ટીમીટર છે. ઘનફળ આપેલું છે આપણને અને ત્રિજ્યા મેળવવાની છે. પાયની કિંમત 3.14 લેવાની છે. હવે શંકુનું ઘનફળ, શંકુનું ઊંચાઈ આપેલી છે, પાયની કિંમત આપેલી છે, ત્રિજ્યા મેળવવાની છે. શંકુના ઘનફળનું સૂત્ર શું છે? 1/3πr²s, બરાબર. 1/3πr²s આ એનું સૂત્ર છે. ઘનફળ આપેલું છે, પાયની કિંમત 314/100, બરાબર. આર ની કિંમત શોધવાની છે. h બરાબર કેટલા છે? 15 છે, બરાબર. હવે 3 અહીંયા ઉડાવો, 5 થશે. 314 ગુણ્યા 5 એટલે 1570. 100 સામે જશે અને 1570 છેદમાં જશે, ઉડી જશે. r² બરાબર 100. તો એનું વર્ગમૂળ લઈએ તો કેટલા આવે? 10 સેન્ટીમીટર. તો પાયાની ત્રિજ્યાનું માપ કેટલું થશે? 10 સેન્ટીમીટર. 80 જુઓ, એમાં શું આપેલું છે? આ ત્રિજ્યા કેટલી આવી છે? 21 સેન્ટીમીટર. અર્ધગોળકની કુલ સપાટીનું ક્ષેત્રફળ, ખાલી સૂત્ર મૂકવાનો જવાબ આવશે. અર્ધગોળકની કુલ સપાટીનું ક્ષેત્રફળ શું છે? 3πr². આરની કિંમત આપણને 21 આપેલી જ છે. 3, પાયની કિંમત 22 છે. 21 ગુણ્યા 21, 7 તરી 21, 3 આયા તો 22 તરી 66, 21 તરી 63, 66 અને 63 નો ગુણાકાર 4158 સેમી². હવે શું આપ્યું છે? બે શંકુ આપેલા છે, એનો ગુણોત્તર આપેલો છે 4/5 આપ્યો છે અને ત્રાસી ઊંચાઈ એટલે L1 અને L2 નો ગુણોત્તર આપેલો છે. તો ક્ષેત્રફળનો ગુણોત્તર શોધવાનો છે. તો બે શંકુ આપેલા છે, એનો ત્રિજ્યાનો ગુણોત્તર 4/5 છે અને બીજા ત્રાસી ઊંચાઈનો ગુણોત્તર 25/16 છે. તો આ R1 બરાબર 4 અને R2 બરાબર 5 અને L1 એટલે 25 અને L2 એટલે 16, બરાબર. તો શંકુ 1 નું વક્ર સપાટીનું ક્ષેત્રફળ, શંકુ 2 નું વક્ર સપાટીનું ક્ષેત્રફળ R1/R2, L1/L2. R1/R2 નો ગુણોત્તર શું આપે છે? 4/5. તો 4/5 લખી દો. L1/L2 નો ગુણોત્તર શું આવે? 25/16. 5 તો ઉડી ગયા. હવે અહીંયા છેદ ઉડશે એટલે 5 વધશે, અહીંયા છેદ ઉડશે એટલે શું આવશે? 4 વધશે. એટલે 5 છેદમાં શું આવે? 4. તો ગુણોત્તર શું આવશે? 5/4. બીજું 82માં શું કીધેલું છે? નીચેના પ્રશ્નોના જવાબ આપો. 51 થી 50 ની ઉર્ધ્વસીમા એટલે પાછળની સીમા અને અધર સીમા એટલે આગળની સીમા. તો પાછળની સીમા શું છે? 50. તો ઉર્ધ્વસીમા શું આવે? 50 આવે. 25 અને 30 ની મધ્ય કિંમત કીધી છે. મધ્ય કિંમત એટલે બંનેનો સરવાળો ભાગ્યા 2. 25 + 30 ભાગ્યા 2. 25 + 30 કેટલા થાય? 55 થશે. 55 ને 2 વડે ભાગો એટલે શું આવે? 27.5, બરાબર છે. ચલો હવે શું લખ્યું? 7 મીટર વ્યાસ વાળા ગોલકમાં સર્કસમાં કામ કરતો મોટરસાયકલ પ્રદર્શન કરે છે. તો મોટરસાયકલને ચલાવવા માટે મળતી જગ્યાનું ક્ષેત્રફળ શોધો. તો પહેલા વ્યાસ આપ્યું છે, તો વ્યાસને શું કરો? ત્રિજ્યા મેળવો. વ્યાસ ભાગ્યા 2 એટલે ત્રિજ્યા કેટલી મળી? 7/2 મીટર. હવે ક્ષેત્રફળ શોધવાનું છે. આકાર કેવો છે? ગોલક છે. તો ગોલકનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થાય?
મૂલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થાય 4 પાઈ r². એમાં પાઈની કિંમત 22/7, r એટલે 7/2, 7/2, 7 7 ઉડી જશે, 2 દૂ 4 ઉડી જશે, એટલે 22 × 7 વધશે, એટલે 154 મીટર² થશે. બરાબર. હવે 84 જોઈએ. 84 કેવું આપેલું છે? તે નીચેના વિધાનોમાંથી કયા ખરા છે કે ખોટા? હવે 40 થી 50 ની મધ્ય કિંમત 45 આવે. જોઈ લો, 40 થી 50 નો સરવાળો ભાગ્યા એટલા થાય 90/2 એટલે 45 આવે. અહીંયા શું આપ્યું છે? 45.5. એટલે આ વિધાન શું છે? ખોટું છે. પછી 21 થી 30 માં એની અધરસીમા 21 છે, સાચું છે, કારણ કે 21 એની અધરસીમા કહેવાય, 30 એની ઉર્ધ્વસીમા, એટલે વિધાન શું છે? સાચું છે. ચલો 85 માં જોઈએ. 150 થી 160 માં અધરસીમા અને ઉર્ધ્વસીમા જણાવો. તો અધરસીમા શું થશે? 150 અને ઉર્ધ્વસીમા શું થશે? 160. અને વર્ગ લંબાઈ શોધવાનું સૂત્ર, એટલે ઉર્ધ્વસીમામાંથી અધરસીમા માઇનસ કરો એટલે વર્ગ લંબાઈ મળી જશે તમને. એટલે આ બંનેમાં શું છે? આ અધરસીમા છે, આ ઉર્ધ્વસીમા છે, અને વર્ગ લંબાઈ શોધવાનું સૂત્ર ઉર્ધ્વસીમા માઇનસ અધરસીમા. ચલો 86 માં શું આપેલું છે? શંકુની ત્રિજ્યા 7 સેન્ટીમીટર છે, ત્રાંસી ઊંચાઈ 25 સેન્ટીમીટર છે, શંકુની ઊંચાઈ શોધો. આમાં ખાલી સંબંધનો ઉપયોગ કરો. r આપેલા છે, h આપેલા છે, l શોધવાનું છે. તો l² = h² + r². l ની કિંમત આપણને 25 આપી છે, r ની કિંમત 7 આપી. 25 નો વર્ગ શું થાય? 625. 7 નો 49. 625 માં 49 છે એટલે 576. 576 નું વર્ગમૂળ શું થાય? 24 સેન્ટીમીટર. તો ઊંચાઈ કેટલી મળી? 24 સેન્ટીમીટર. 87 નો દાખલો જુઓ. ગોળાનું ઘનફળ અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ બંને સરખા છે. બરાબર. તો ગોળાની ત્રિજ્યા શોધો. ગોળાનું ઘનફળ એટલે 4/3 પાઈ r નો ઘન થશે, અને ગોળાની વક્ર સપાટી 4 પાઈ r² થશે. પાઈ પાઈ ઉડી જશે બંને બાજુથી, 4 4 કેન્સલ થઈ જશે. r નો ઘન છે, એમાંથી r વધશે, અહીંયા શું વધશે? r વધશે, છેદમાં 3 વધશે, અને અહીંયા કઈ નહીં વધે. બરાબર. 3 r હતા, એમાંથી 2 r જતા રહે, કેટલા વધે? 1 r વધશે. 3 સામે લેજો એટલે r બરાબર કેટલા થશે? 3 સેન્ટીમીટર. ચલો 88 માં જુઓ. 10.5 સેન્ટીમીટર વ્યાસવાળા અર્ધગોળાકાર પાત્રમાં કેટલા લીટર? તો ઘનફળ લેવાનું. લીટર લખેલું છે, કેટલું સમાઈ શકાય, એટલે શું લેવાનું? ઘનફળ. અર્ધગોળાકાર પાત્રનું ઘનફળ 4/3 પાઈ r નો ઘન. તો 10.5 ભાગ્યા 2 એનું સાદુરૂપ આપો 21/4 સેન્ટીમીટર થશે. આ શું મળી? આપણે ત્રિજ્યા મળી. અર્ધગોળાકાર પાત્રનું ઘનફળ 2/3 પાઈ r નો ઘન, 2/3, પાઈની કિંમત 22/7, 21/4, 21/4, 21/4, 7 તરી 21 ઉડાવી દો, 2 અને 4, 2 ઉડાવો, અહીંયા 2 ઉડાવો એટલે 11 થશે, એટલે 11 × 3 ગુણ્યા આ 3 3 ઉડી જશે, એટલે ખાલી 11, 21 × 21/16 વધશે. 21 × 21 એટલે કેટલા થશે? 441. 441 સંખ્યા વડે ગુણીએ એટલે 4851, અને 16 વડે ભાગીએ એટલે 303.1857 થાય. અને આ તો મળ્યો સેમીઘન. એક સેમીઘન બરાબર કેટલા કહેવાય? 1/1000 લીટર, કારણ કે સેમીઘન લીટર મોટો એકમ છે એટલે ભાગ્યા 1000 આવશે. 1000 વડે ભાગો એટલે પોઈન્ટ અહીંયાથી ખસીને ક્યાં આવશે? આગળ આવશે, એટલે 0.303 લીટર થશે. શું થશે? 0.303 લીટર તમારો જવાબ. ચલો 89 માં જુઓ. 90 થી 100 ની અધરસીમા શું? તો 90, અને ઉર્ધ્વસીમા શું છે? 100 છે. આ સ્તંભાલેખમાં x અક્ષની આવૃત્તિ વિતરણ કોષ્ટકમાં શું દર્શાવવામાં આવે? તો કે વર્ષસીમા બિંદુ. બરાબર છે, વર્ષસીમા બિંદુ. અને આમાં અધરસીમા આ રહી, અને આને કહેવાય ઉર્ધ્વસીમા. બરાબર છે. ચલો હવે પાઈ સેમી ત્રિજ્યા વાળા ગોળા અને અર્ધગોળાનું ઘનફળનો ગુણક પાઈમાં લાવવાનો છે. ગોળાનું ઘનફળ 4/3 પાઈ r નો ઘન, r બરાબર કેટલા આપે છે? પાઈ સેમી. ત્યાં પાઈનો ઘન લખ્યો, તો પાઈ ગુણ્યા પાઈનો ઘન ગુણ્યા પાઈ એટલે પાઈની 4, એટલે 4/3 પાઈની 4 સેમી ઘન તમારો એનો ઘનફળ મળશે. અર્ધગોળાનું ઘનફળ એટલે શું? 2/3 પાઈ r નો ઘન, પાઈની જગ્યાએ શું મૂકવાનું છે? r ની જગ્યાએ પાઈ મૂકવાનું છે. પાઈનો ઘન અને પાઈ એટલે પાઈની શું થશે? 4, 2 પાઈની 4/3. તો તમારે બે જવાબ આવશે, 4/3 પાઈની 4 અને 2/3 પાઈની 4. ચલો હવે 91 માં જોઈએ. નીચેના પ્રશ્નોનો જવાબ આપો. વર્ગ લંબાઈ શોધવાનું સૂત્ર અને સ્તંભાલેખમાં y અક્ષ પર શું દર્શાવવામાં આવે છે? ચલો, વર્ગ લંબાઈ શોધવાનું સૂત્ર ઉર્ધ્વસીમા માઇનસ અધરસીમા થાય, અને સ્તંભાલેખમાં y અક્ષ પર હંમેશા શું દર્શાવવામાં આવે છે? આવૃત્તિ દર્શાવવામાં આવે છે. હવે વિભાગ C નવા વિડીયોમાં